બાપો બાપો જોતા એક્સિડન્ટ થયું પણ જબરીનું એક્સિડન્ટ હે હો. હાલો બાજુમાં જઈને દેખાડું. ફેરવલવલી લગાડ ને નથી લગાડતો, ખોટું બોલા તું. બે ને ગણવામાં વરગાડ દીધા. આપણે વિદેશ જવું જ છે. રામ રામ દોસ્તો, આજે આપણે ખંભાળિયા જવાનું છે કોલેજનું ફોર્મ ભરવા. કોલેજ હું નથી કરતો, મારો ભાઈ કરે છે, એની બાર છે, કારણ કે મારી કોલેજ તો હમણાં પૂરી થઈ ગઈ, એટલે આપણે એવું કઈ છે નહીં ઉપાધિ જેવું, બરાબર. તો મેં કીધું ફોર્મ બોર્મ ભરતો આવું, હાલો હું તમને હે ને ખંભાળિયા જઈને મળું, બરાબર. તો હવે જે આ રસ્તેથી આપણે જવાનું છે. રામ રામ મિત્રો, હું તો ફાઇનલી નીકળી ગયો છું, પણ ખરેખરમાં મને હે ને સ્ટાર્ટિંગમાં એવું હતું કે મને વ્લોગ બનાવવા ગમતા જ નહીં, જરાય એટલે જરાય ના ગમતા. પણ હવે હું બનાવું હું, કારણ કે લોકોની માંગ છે. પણ મેં કીધું એક ને એક રસ્તો ને એક ને એક વસ્તુ મારે કેટલીક વાર દેખાડવી એમ. તો હવેથી મેં એવું નક્કી કર્યું છે કે મારે ક્યાંક ટ્રીપ કરવી છે, બરાબર. તો હવે તમે મને કમેન્ટ કરીને કહેજો કે હું કયા સિટીની અથવા કયા લાંબા પલ્લાની ટ્રીપ કરું, કયા રાજ્યની ટ્રીપ કરું, મને કહેજો, બરાબર. આપણે 2 વ્હીલ લઈને ટ્રીપ કરશું કાં તો 4 વ્હીલ લઈને ટ્રીપ કરશું, પણ તમે મને કમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે, સમજ્યા. મારે છે ને વિદેશ જવાનું વિચાર હતો, બરાબર. એટલા માટે ટૂંકમાં મારે પાસપોર્ટે કરાવવો હતો, એટલે કંઈક થઈ જાય ને એમ કે ફરી આવીને કંઈક હરી આવી પૈસા ઉડાડી આવી, બરાબર. જ્યાં ખાડા ખડબામાં એકાથે બ્લોક પકડવો પડે, એકાથે બ્લોક પકડવો પડે અને હાઈવે ચડી જાય પછી તો આપણે મોબાઈલ મૂકી જ દેવાનો હોય, પછી આપણે મોબાઈલ અડવાનો જ ના હોય. અત્યારે આપણે અડીએ નહીં મોબાઈલ, કારણ કે મેં કીધું આ છે ને ખાલી એમનો સિમ્પલ રસ્તો છે ને, અહીં કોઈ આટલી બધી આવજાવ થતી ના હોય, બરાબર. જો આજે રસ્તો દેખાડતા હું તમને. આપણે વિદેશ જવું જ છે, પણ તમે કહો કે પહેલી ટ્રીપ ક્યાં ની કરાય એમ. મિત્રો એમાં એવું છે, અધવચ્ચેથી છે ને મારા ભાઈના ભાઈબંધને ઉપાડવાનો છે. ઉપાડવાનો મતલબ કે છે ને એ ફોર્મ ભરવા ભેગો આવી છે, બરોબર. મેં લગભગ જોયો કે નથી જોયો એ ભાઈને ખબર નથી. જો સામે આવી ને ઓળખી જાય તો સારું, પણ ગોતો પડી આમાં ક્યાંક રસ્તામાં વચ્ચે ઊભો છે એમ કહે છે. અને અધવચ્ચે છે ને ગાડી ઊભી રાખીને કોલ કરવા માટે. હાલો વાંધો નહીં, ભાઈબંધ આવે એટલે એને તેડી નાખીને નીકળી જાય. એ ભાઈનું કેવું એમ થાય કે એ છે ને 4-5 કિલોમીટર દૂર છે, એટલે મેં કીધું હાલો હું હવે નીકળી જાઉં એમ. આ એ ભાઈબંધી મારા ભાઈનો ભાઈબંધ, એ ભાઈ હેલ્પ કરાવ્યો, થેન્ક યુ ભાઈ, દિલથી આભાર. જો કે એને ભરવાનું છે ફોર્મ ભરવાનું છે ને, તો વાંધો નહીં. હાલો હેલ્મેટ બેલ્મેટ અહીં બાંધીને પછી છે ને અમે કંઈક કામ કરી આવીએ અમારું. આ ફોર્મ ભરવાનું છે એમ ને. આમ તો ગુજરાતી લખેલ એટલે વાંધો નહીં આવે, તો ફોર્મ ભરી નાખી. ઘણા સમય પછી હું ફોર્મ ભરી ભાઈ. ત્યાં લખેલ છે વિદ્યાર્થીનું પૂરું નામ, ગુજરાતીમાં ને અંગ્રેજીમાં બે અલગ અલગ રીતે લખવું પડી છે ને. તો આપણે પૂરું નામ લખી નાખી. સર જોતા મોતી દાણા જેવા થાય મારે. હા છે મારા ભાઈની કોલેજ ભાઈ, અંદર તક ગયો નથી, કેવી કોઈ ખબર નહીં. આ ફી ભરવી પડે ને, ઈ ઘા સહન નથી થતા યાર. માતાજી સુખી રાખે યાર. બે ને ગણવામાં વરગાડ દીધા. વળી કદાચ 500 ની નોટ ઓછી નીકળે તો વળી એમ કહે કે ભાઈ આની ઓછા દીધા. આપણો નવો ભાઈબંધ મળી ગયો હે એ કે ભાઈબંધ છૂટે ને એની વાટ જોઈને હું ઓલા ફોર્મ ભરવા જાય ને એની વાટ જોઉં. ક્યાંથી અહીંથી જ છો ભાઈ? એમ, વાહ વાહ. તું કેટલામ ભણે? તો અહીં કોલેજે હું રખડ કાકા? નિશાળમાંથી આવીએ, તું કોલેજના ગેટ પાસે ઉભો ને સાયકલ લઈને એટલે કહું હું. એવું હે? નિશાળ ને કોલેજ બે ભેગું હે? તો ઈ ખબર નહીં ભાઈ. સાયકલ કેટલા લીધી? તો ઓલી મળી હતી, છોકરીને મળે ઈ હે ને, છોકરીને મળે ઈ સાયકલ હે. હે ભાઈબંધ, નોકરી કરવી કે ધંધો કરવો? નોકરી કરવી? અરે યાર, નો કરવાની કઈરી ની ને નોકરી કહેવાય. નોકરી થોડું કરાય કાકા, ધંધો કરાય. એટલે નોકરી શરૂઆતમાં કરાય, હજી તું ઝીણકો હો, અટાણ તારા ઓલે ગોલ્સ ને એવું કઈ બન્યું ના હોય. ધીમે ધીમે આગળ જાય ને તો તારું મગજનું પરિવર્તન થાય. હજી તું 10મું ભણી, 12મું ભણી, પછી કોલેજમાં આવીને તઈ તને એમ થાય કે હકીકતમાં નોકરી કરવી કે ધંધો કરવો. નોકરી કરાય, એ કઈ ખોટું નથી. બાકી જે શોખ હોય ને એ કરાય. તારામાં જે આવડત હોય ને તને આગળ જઈને ખબર પડી જાય ભાઈબંધ. એટલે આ બધું એવું છે. તારો ભાઈબંધ હજી ના આવ્યો ને મારો ભાઈબંધ હજી ના આવ્યો, વાટ જોઈ જોઈને થઈ કે ના યાર. આ જલ્દી આવી જાય ને તો હવે નીકળવું છે ભાઈબંધ. એવું તડકો પડે છે યાર, તું કારો પડી જાય, તારું ધ્યાન રાખજે કાકા, તું કારો પડી જાય. લે અરે કાકા, ઓલું લગાવતો જાજે, ફેરવલવલી લગાડ. નથી લગાડતો, ખોટું બોલે તું. લગાડતો થઈશ, પાવડર લગાડ તો કે આગળ જઈને લગાડ. અરે ભાઈબંધ, તું મારો સાથ છોડીને વયો ગયો યાર, હું એકલો શું કરી? હું એકલો રહી ગયો.
સ્કૂલમાં છે ને નાના છોકરા હોય ને એને નોકરીનું મગજમાં નાખી દઈએ, પણ હકીકતમાં છોકરાઓને એવું કહેવાય શિક્ષકોએ કે ભાઈ તમને જે શોખ હોય, તમારે જે આવડત હોય ને એ વસ્તુ કરાય, એ ફિલ્ડના ટોપ ખેલાડી બનાય, અને તો એ વસ્તુ અપનાવે ને આગળ જઈ શકે. પણ જેણકેથી ટૂંકમાં માઇન્ડસેટ એવું કરી દે નોકરી 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 નોકરી, એટલે એ છોકરો ટૂંકમાં પછી બિચારો નોકરીને આહાય જ રહી એમ, અને નોકરી મેળવવી બહુ અઘરી છે આમ સરકારી ને એવી. એટલે ને એવો માઇન્ડસેટ બનાવાય જેથી કરીને કદાચ નોકરીમાં પાછળ રહી જાય ને તો ધંધામાં ક્યાંક આગળ આવી જ જાય એમ. કાગળિયા વાળા કામ હોય ને એ થોડા કોલામ લાગે, આ બધું આમાં ભરવું પડી છે જો. તો મિત્રો ફાઇનલી છે ને આપણે ખંભાળિયાથી પાછા ઘરે રિટર્ન નીકળી ગયા હતી, બરાબર. થોડા ઘણા કામ હતા એ કામ પતાવી લીધા. જો હું તમને એક એક્સિડન્ટ બતાવું. ઓહો, જોતા જારો થોડેક નજીક જાય ને તો ખબર પડશે કે એક્સિડન્ટ કેવું છે. ઓહો બાપો બાપો, એક ગાડી વેગેનર છે ને બીજી ક્રેટા છે. પછી મારી ગાડી કે મારે ભૂ પીવું, મેં કીધું હાલો તને ભૂ પાઈ દે. 500 રૂપિયાનું પાણી પાઈ દીધું, બોલો સોરી પેટ્રોલ પાઈ દીધું. મિત્રો પેટ્રોલ ને નખવાઈ ગયું, પણ પેટ્રોલ પંપ સાલો મોડો આવ્યો. હું ક્યારનો રાહ જોતો તો, મેં કીધું આ સાઈડમાં પેટ્રોલ પંપ આવે, આ સાઈડમાં પેટ્રોલ પંપ આવે તો આપણે ઓલી સાઈડ જવું નથી. બહુ મોડો આવ્યો, પણ વાંધો નહીં, પેટ્રોલ નખવાઈ ગયું છે ને પાછા આપણે રિટર્ન નીકળી ગયા છે. ઓકે, પછી હું આમાં બક 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 કરતો હું વયો ગયો, પણ મારે તમને બકલોલી નથી કેવી, એટલે હું તમને રસ્તો દેખાડું. મિત્રો જોતા ખરી યાર, કેવા મસ્ત રસ્તા બની ગયા છે ફોરટેક ને. પેલા રસ્તા નતા ત્યાં તારે ખાડા ખડબામાં ફૂટાતા જતા હતા, પણ અત્યારે બહુ મસ્ત સુવિધા થઈ ગઈ. અત્યારે છે ને આપણે લીવર મારવાનું જ મન થયા રાખે આ રસ્તા ઉપર, પણ ખરેખરમાં કહું તો લીવર મારવામાં બહુ પગે ના દેવાય ને હાથે બહુ ના વધારાય, નકર પછી ક્યાંક ઠોકાઈ જાય તો વળી ઘરે જવાબ કોણ દઈએ, સમજ્યા. મોટા ખોભાયા કરીને જવા નથી કરતા, ત્યાં ધીરે હકાય ગાડી, બરોબર. અને જો અત્યારે આપણે તમે નોટિસ કર્યું, મારો કદાચ વિડીયો ચાલુ હોય અથવા કંઈક બોલતો હોઉં ને તો હું હાવ ધીમે ધીમે ગાડી આખું, આટલી બધી ફાસ્ટ હોય જ નહીં ગાડી. અને હું આટલી બધી ફાસ્ટ ગાડી નથી આખતો. કોઈક વાર ઉતાવળ હોય ને કંઈક એવું કંઈક હોય તો વાત અલગ છે, બાકી આપણે ફાસ્ટ ગાડી આંકવામાં નથી, બરાબર. ને ખરેખરમાં હેલ્મેટ પહેરીને જ જવાય, કારણ કે આમાં કંઈ નક્કી ના થાય. જે બાકી થાવાકારો કોઈ થાય જ તો એ આપણે આપણી સેફટીમાં રહેવાય. તો મિત્રો ફાઇનલી છે ને તમારો ભાઈ એટલે કે સુમિત ચાવડા ઘરે પહોંચી ગયો છે. ઓકે, ચાવી દેખાડો રાઈડરની, દેખાડો કરવાનો શોખ નથી બહુ મને, કે મેં એટલો બધો કઈ દેખાડો નહીં કર્યો, પણ મને ખબર છે કે આ સોશિયલ મીડિયામાં દેખાડો કરીને તો જ હાલે. ઘણા કહેતા હોય કે સુમિત ચાવડા તમે કેમ દેખાડો નથી કરતા ભાઈ, દેખાડો કરો તો હાલે કે. ખબર નહીં, મારી મેન્ટાલિટી જેવી છે. હું ક્યાંય જાય તો ફલાણો ઢીકણો ના, કોલિંગ દ્વારકા ને કોલિંગ જામનગર, કોલિંગ રાજકોટ, કોલિંગ ફલાણા, કોલિંગ ઢીકણે લખતા હોય સ્ટોરીમાં ને ઘણા બધા લખતા હોય, બરાબર ભાઈબંધુ. તો મને એવો શોખ નંબરે, મને એ ખબર નહીં, કોઈ દી હું કોઈ ફોર વ્હીલ કોક દી શીખતો હતો ના, તો એનું સ્ટેટસ એક ફેર રાખ્યું હતું સ્ટોરીની હું, પણ ખબર નહીં અંદરથી જ એવું થાય કે આમાં હું રાખે એમ, એવું થાય. પણ એવું કંઈક ફોર વ્હીલ લઈને જતા હોય આમ તો સ્ટોરી વ્યૂ સારા આવે, એ કહી દઉં તમને. દેખાડો નથી કરતો, આદત નથી મારી. એ જે હોય, હવે આપણે પહોંચી ગયા ને હવે જરીક ફરાર બરાર કરી અને ક્યાંય રૂંઢે નીકળવાનું થાય તો હું તમને કહું, બરાબર. તો હું તમને મળું આગળ, તમે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ઓકે, ફિલહાલ તો મને છે ને ક્યાંય જવાનું મન નથી થતું, બરાબર. એટલે મેં ઓલા કપડાં બદલાવીને પછી મેં કીધું હાલો જીરીક પોરો ખાઈ લઉં, એટલે છે ને મને જે નીંદર આવે છે જીરીક સુઈ જાઉં. તાતા લાગીને તમે લાઈક શેર કમેન્ટ જે કરવાનું હોય કરી નાખજો, અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખ્યું ના હોય તો લખી નાખજો, અને નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમે મને કમેન્ટ કરીને કહો કે વિદેશનો મારે ટૂર કરવો હોય તો જે બીજો દેશ છે એ કયો ફરું એમ, એ કંઈક કમેન્ટ કરો, જે મજા આવે કમેન્ટ કરો ને, જીકો ને તાતા લગીને હું તમને બીજા વિડીયો મળું. ને